આપણે વલ્લભને વસ, વલ્લભ ઠાકોરજીને વસ અને ઠાકોરજી સામનેજીને વસ. એટલે જ આપણે તિલક કરીએ છીએ એ ચરણારવિંદનું સ્વરૂપ છે. કંઈ તિલક એમને આપણે આમ લીટા તાણે, આ લીટા નથી તાણ્યા. વલ્લભે પેલા મહાત્મ્ય સમજાવ્યું છે. મારા વાલા, કાલે મારા 2 પગમાં બહુ સોજા ચડે છે 15 દીધા. એટલે મારી જે ઉધરસની દવા ડૉક્ટર કરે છે, મને 1 વર્ષથી હતી, કેટલા બધા એમડી ન મટી, અને એમણે વલ્લભે એમને નિમિત્ત બનાવવા મને મટાડવાવાળા મારા વલ્લભ પ્યોર વૈષ્ણવ. કાલે એમણે વિડીયો કોલિંગ કર્યો કે બા મને બતાવો તમારા પગમાં આટલા બધા સોજા કેમ ચડે છે. તો એમણે આટલું મોટું તિલક અને હોસ્પિટલમાં નર્સને કંઈક કહી રહ્યા હતા. મેં કીધું મને જોઈને ગૌરવ થાય છે. એ કે બા જેમ કપડાં પહેરવા જરૂરી છે, હોસ્પિટલ આવું તો શૂઝ ને મોજાને પહેરવા જરૂરી છે, ઘડિયાળ જરૂરી છે, મોબાઈલ જરૂરી છે, એનાથી વધુ તિલક જરૂરી છે, કારણ કે હું વૈષ્ણવ છું. આમાં મેં કંઈ વિશેષ નથી કર્યું. અને આમ દેખાય ઘણા કરે તિલક, પણ આમ દેખાય નહીં. આ તો જાડું આટલું મોટું. એ પાછું બોમ્બેમાં. હું જોઈને રાજી થઈ કે પુષ્ટિ માર્ગને ક્યારેય આંચ નહીં આવે. હજી બધા આવા જીવો બિરાજે છે. તો વલ્લભે જ્યારે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, તો આપણે લૌકિકમાં કીધું કે તું જેવો છો એવો મારો, અને વર કહે છે તું જેવી છો એવી મારી. હવે આપણે ઓછા નથી. આપણે વલ્લભે કહ્યું કે હું આ જીવનો હાથ મારા નાથ તમારા હસ્તમાં સોંપું છું. હથેવાળો જમણા હાથે તુલસીજી પધરાવ્યા. એટલે હસ્તમેળાપ કરે ત્યાં સોપારીને પાન ને 1.25 રૂપિયો ને તુલસીને બધું મૂકે ને. ત્યારે વલ્લભે કીધું હા વલ્લભ, ગોવર્ધનનાથ જેવો છે એવો મને સ્વીકાર્ય છે, જેવો છે એવો મને ગમે છે. હવે તમે ચિંતા કરો માં, હવે જવાબદારી મારી. બહાર આવ્યા એટલે ગુરુદેવે પૂછ્યું વલ્લભે. એટલે આપણે કેવા હોશિયાર, વલ્લભે જેવા છીએ એવા સ્વીકાર્યા. અમે જોબ કરીએ, અપડાઉન કરીએ, કોક દી બહારનું ખાઈએ. ઠાકોરજી કે સારું, ધીમે ધીમે બધું થઈ જશે. અમને ઠીક, અમે 12 ગામ હોઈએ ને 9 એકાદશી થાય. વલ્લભ કે બધું થઈ જશે. વલ્લભ એમ નથી કહેતા તારે આમ કરવું જ પડશે. અને આપણે બહાર આવીને કહ્યું રાજ હવે સી ગયા છે. એટલે ત્યારે વલ્લભ હોય, ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય, હરિરાયજી હોય, પુરુષોત્તમજી હોય, દ્વારકેશજી હોય કે અત્યારના બાળકો હોય, સ્વરૂપ સેવા પધરાવો. એ જે હમણાં, આ બધું હમણાં નહીં. આ તો અમારા ઘરમાં બધા વૈષ્ણવ એટલે મારે લેવું છે પરંપરાથી. મારે ચંપારણ જવું છે એટલે જારીજી ભરવી છે. મારે વ્રજમાં જવું છે, બધી બેઠક કરવી છે એટલે મારે લેવું છે. મારે લીલી પરિક્રમા, આ કારણ છે. આપણે લૌકિક લગ્ન કરીએ તેમ કરીએ, મારે 1 મહિના માટે કરી દો. અરે યાર, લૌકિકમાં આવું નથી ચાલતું. એટલે આપણે ના પાડીએ કે ના, ઠાકોરજીને જ પધરાવા. સેવા તો મારાથી બને જ નહીં. હવે જે આગ્રહ કરે.
દૂધ મિશ્રીના કરી દેશો તો હા, જો અંદર તુલસીજી પધરાવ્યા અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. ગોવર્ધનનાથજીએ કાંઈ આપણે પૂછ્યું જ નહીં, વલ્લભભાઈને પૂછ્યું. આપણે બ્રહ્મ સંબંધ લેવા જાય પૂછે જ કાંઈ? ગોવર્ધનનાથજી કે હા વલ્લભ, કરોડો વર્ષોથી આ જીવ છૂટો પડ્યો હતો, હું એની જ રાહ જોતો હતો. ભલે મારાથી છૂટા પડ્યા પછી એને દુસંગ લાગ્યો છે, પણ હવે મારો છે ને ગંગાજીની અંદર ગટરનું પાણી પડે તો ગંગાજી ગટર થાય છે ના મારા વાલા, ગટરનું પાણી ગંગાજી થઈ ગયું. એટલે તો ગંગાજીમાં ગટરનું પાણી આવ્યું તો ગટરના પાણીને ગંગાજીએ ગંગા જળ બનાવી દીધું. એ ગટર ભળે ત્યારે અંદર વાસ આવતો, પણ જેવું વહેવા માંડે ગંગાજી એનો સ્વીકાર કર્યો, પ્રવાહ આગળ જાય, ગંદકી દૂર થતી જાય અને ગંગા જળ થઈ જાય. તો આપણે કેવા હતા બધા? ગટરના પાણી જેવા. લગ્ન કોની હારે થયા? અલૌકિક ગોવર્ધનનાથજી હારે. તો હવે આપણે કોના કહેવાયા? આપણને કોઈ પૂછે તમારે અમારા ધર્મની દીક્ષા લેવી છે? આપણે હાય હાય હું છે ને, જુઓ મારા ગળામાં કંઠી છે, અમે નાના હતા ને ત્યારે જ આ દીક્ષા લઈ લીધી. ઓલા કે સોરી સોરી સોરી. પછી કોઈ આગ્રહ જ ન કરે. પેલા લલચાવવા માટે નજીક આવે, ઘરે આવે, રસ્તામાં મળે તો રાજી થાય, પણ દૂરથી જો એટલે રસ્તો બદલાવી નાખે. આપણા કામના નથી, કારણ કે આપણે હવે કોના કામના છે? વલ્લભના કામના. તો ઠાકોરજીએ જેવા હતા એવા સ્વીકાર્યા. હવે કે તું તો હું તને અનુકૂળ થયો. જો 4: પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ અને સસાનુકૂળ. ઠાકોરજી કે આપણે તને સસાનુકૂળ, તું જેમ કેમ. વલ્લભે કીધું જેવો છે એવો. પ્રભુ આના દોષ સામું જોતા નહીં, અને દેખાય તો મને ફરિયાદ કરતા નહીં. આ વલ્લભ તો જો આપણા માટે થઈને કેટલું પેલું કરે છે. આપણે બહાર આવીને શરત નહીં, અમારે ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા, કરી દો તો દૂધ મિશ્રીના, અમારાથી નામ નહીં થાય. ગોવર્ધનનાથજી કે ભલે વલ્લભ આપે કહ્યું ને, એ ભલે બધા શરતથી પ્રેમ કરે, હું તો એને સાનુકૂળ છે. આપણે પહેલાં તો પ્રતિકૂળ થઈ ગયા નહીં, પછી અનુકૂળ થયા કે ખાલી દૂધ મિશ્રી, પણ સાનુકૂળ સસાનુકૂળ તો થયા જ નહીં. પણ વલ્લભને વિશ્વાસ છે. ઓલા હિન્દી પિક્ચરના ગીત જેવું, કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, मगर प्यार शर्तो पे तुमने किया, कोई जब तुम्हारा हृदय तोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. અનુકૂળ થયા. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, દૂધ મિશ્રી તો અગરોગાવીશ ને, હે ભૂખ્યો નહીં રાખે ને. કેટલી આ પુષ્ટિ પુરુષોત્તમની બધા આપણે કહીએ આપણે સમર્પણ કરીએ, સમર્પણ તો ઠાકોરજી કરે છે. પ્રભુને કેટલો વિશ્વાસ છે કે ધીમે ધીમે ને મારામાં પ્રેમ થશે ને
એટલે સખડી ધરશે જ, મને ભૂખ્યો નહીં રાખે. અને ખરેખર એવો પ્રેમ થઈ જાય, સખડી ધરીએ સાનુકૂળ, પછી તો પ્રભુ વિના રહેવાય નહીં. 8 યામની સેવા કરીએ સાનુકૂળ. પણ શરૂઆત કોણે કરી? તો આવો આપણો પુષ્ટિ પુરુષોત્તમ છે. એનું બધું તમે આ પુસ્તક મેં વાંચ્યું, વલ્લભ મિલિંદપાદનું આશરો એક શ્રી વલ્ભાધીશ. હવે તો આ રહેતુંય નથી, આ બધું દુખે છે એટલે હાથમાં. પણ કાલે મેં તો ના થોડુંક તો અંદર એ જ કહે છે કે તમારે અને ઠાકોરજીના વિવાહ થયા, કર્યા કોણે? વલ્લભે. તો જો પ્રભુ હારે માધુર્ય લીલાની અંદર મસ્ત રહેવું હોય ને, તો તમે વલ્લભને જ કહો, બીજા કોઈની પાસે જાઓ નહીં. કારણ ઠાકોરજી વશમાં કોના છે? તો આપણે જેના વશમાં હોય, પછી દાખલો આપ્યો છે કે આપણે જે રાજમાં રહેતા હોઈએ અને એ રાજાનું કામ હોય. હવે આપણે 2-4 જણને પૂછીએ, તમારું ઓળખાણ છે? એ કે આમ એટલી બધી નહીં, પણ મારા ભાઈના દીકરાના શાળાનો શાળો ત્યાં ક્લાર્ક ઓલામાં છે, કર્મચારીમાં. આપણે કહીએ આ અગત્યનું કામ જોજો ને. ઓલો કે રાજા સુધી જવાની મારી ત્રેવડ નહીં, અમારા ઉપર તો મુકાદમ હોય ને, એના ઉપર ઓફિસર હોય ને, એના ઉપર આ 10 તબક્કા જાય ને ત્યાં રાજા સુધી. અમારું કામ નહીં. હવે એની વહુએ કામ કરે ત્યાં, એ રાણીને ત્યાં રાણીવાસમાં. એટલે આ છોકરાએ વાત કરી કે આવી રીતે આમને કામ છે. રાણી સાહેબાનું રાજા બધું માને, તો તું રાણી સાહેબાને વાત કરીશ? એ કે આવા હું, આ તો મારા ડાબા હાથનો ખેલ. હવે રાણી સાહેબાને એણે કીધું, એ કે થઈ જશે. રાણી સાહેબાએ રાજાને પૂછ્યું નહીં, હજી ઓલી વાત કરી. રાણી સાહેબાએ કહ્યું થઈ જશે. બપોરે જમવા આવ્યા રાજા, એટલે આ છોકરે ઈશારો કર્યો કે સેજ અરોગતા હતા. રાણીએ કહ્યું આનું આ સેજ કરી દેવાનું છે, આમાં સાઈન કરી દો. રાજાએ વાંચ્યું નહીં, જોયું નહીં, સાઈન કોણે કીધું? રાણી સાહેબાએ. રાજા ભોજન કરીને ગયા એટલે રાણી સાહેબાએ કાગળ દીધો, લે. હાંજે ઓલી કાગળ દઈ દીધો, તમારું કામ થઈ ગયું કાકા. એનો વર રાજાને ત્યાં કર્મચારી હતો, તોય ન થયું. તો આપણા વલ્લભ છે એ સામને જે છે, આપણી મોટી ઓળખાણ છે મારા વાલા. કારણ કે રાણી સાહેબાને વલ્લભને વશ છે ઠાકોરજી. એટલે ગુરુ વિના આ કશો થાય નહીં. અત્યારે વમળો આવ્યા હોય, કોઈ ગમે એવું બોલતું હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, પણ ગુરુ ઉપર સંશય કરે ને, એ આત્મા વિનશ્યતે. જો આ બધું તો ચાલવાનું જ છે. આજે માધવદાસે વેશ્યા રાખી હતી,